સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ પણ એક્શનના મોડમાં છે। રાજકોટ શહેર ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે। ગઈકાલે 12 વોર્ડની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી અને આજે બાકી રહેલા 6 વોર્ડના દાવેદારોની સેન્સ પ્રક્રિયા છે। વોર્ડ નંબર 9, 10, 11, 12, 16 અને 18ના દાવેદારોની સેન્સ પ્રક્રિયા લેવાશે। કુલ 656 ઉમેદવારોએ નોંધાવી હતી દાવેદારી। મહાનગરપાલિકાની ચૂંટણીની હવે જાહેરાતો થઈ ચૂકી છે, ત્યારે ભાજપ દ્વારા આજે બીજા દિવસે સેન્સ લેવામાં આવી રહી છે। કમલમ ખાતે આ સેન્સ લેવામાં આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 18 વોર્ડ આવતા હોય છે, જેમાંથી ગઈકાલે 12 વોર્ડની સેન્સ લેવામાં આવી હતી। આજે જે 6 વોર્ડ છે તેની આજે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે સેન્સ લેવા માટેની પ્રક્રિયા છે તે સવારથી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે વોર્ડ નંબર 9, 10, 11, 18 સહિતના જે જુદા જુદા વોર્ડો છે તેની આજે સેન્સ લેવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે તે સેન્સ દેવા માટે પહોંચ્યા છે। આપણે કેટલાક ઉમેદવારો છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેશો। શું નામ આપનું? રવિ છગનભાઈ સખિયા। રવિભાઈ, શું કહેશો, આજે તમે ઉમેદવારી નોંધાવી છે, કયા વોર્ડમાંથી? મેં વોર્ડ નંબર 9માંથી ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 9 મારું સ્થાનિક રહેવાસ છે મારો ત્યાં, એટલે મેં વોર્ડ નંબર 9માંથી ઉમેદવારી નોંધાવવા માટે દાવેદારી ફોર્મ ભર્યું છે। કેટલા વર્ષથી ભાજપ સાથે જોડાયેલા? હું 2012થી ભાજપ સાથે સામાન્ય કાર્યકર્તા તરીકે વોર્ડમાં જોડાયો હતો। તે પછી મેં વોર્ડમાં શહેર યુવા કારોબારી સદસ્ય તરીકે જવાબદારી નિભાવી હતી। અત્યારે હું શહેરમાં રાજકોટ શહેરમાં કિસાન મોરચાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું। કયા કયા વિકાસના કામોને લઈને તમે આગળ વધશો? આપણે માતાજીની દયાથી પૈસા સુખ સંપત્તિ રીતે સારી રીતે પૈસાની દ્રષ્ટિએ નહીં પણ આપણે લોકોના સેવા કરવાની દ્રષ્ટિએ આજે અમે દાવેદારી ફોર્મ ભરીને નાના નાના લોકોના મોટા પ્રશ્નોના નિરાકરણ થાય એ માટે મેં દાવેદારી નોંધાવી છે। આ હતા ઉમેદવાર જે કહી રહ્યા છે કે લોકોના કામ માટે મેં દાવેદારી નોંધાવી છે અને વિકાસના કામોને સતત ધ્યાન આપવામાં આવશે અને લોકોનો નાનામાં નાનો પ્રશ્ન હોય તેને હલ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યારે આજ સવારથી જ જે સેન્સ પ્રક્રિયા છે ચાલુ છે, ત્યારે મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે પોતાની દાવેદારી નોંધાવવા કમલમ ખાતે પહોંચ્યા છે અને ઉમેદવારી નોંધાવી પોતાની ટિકિટ મળે તેવો આશાવાદ તે સેવી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।